જય શ્રી કૃષ્ણ. અને ભગવાનને છે ને વાઈ ગયા અને અમે બધાને અહીં વાળીએ ખીરાવી લીધું. ઘણી વાર બેઠા બેન નથી આવતી, અમે બધાને અહીં બાપુની વાળીએ. બે વાયુ, હું, જીતુ, છોકરા અને મન્નત ને યુગ ને બધા હુતા છે. ધ્રુવેશ ને બધા હુતા છે. ને જે ને 3 વાગે હુતા હતા એટલે એ ઉઠવાના હે નહીં. નાસ્તો બાસ્તો કરીને હુતા હતા એટલે જઈ લો ને લો. હાલો વાડીએ પૂગી આવ્યા. અટાણ વાવેતર તો કંઈ હે નહીં, પણ થોડીક મકાઈ છે. માલ હાટું મકાઈ લેવાની છે. એ અલ્પાન મોતીભાઈ મકાઈ વાઢે ને ભરે ને. બાકી અમે છે ને કાતરા ઉતારી. અહીંયા કેરીયું ને ઘણી હાજુ છે. મારા માને અમે આવ્યા ને તો આવ્યા હતા જીતું તો એ કાતરા ને કેરીયું ઉતારી ગયા હતા. આજ વળી પાછા કાતરા ઉતારવા આવ્યા. જો હું જીતુભાઈ કાતરા ઉતારી હે ને આમાં જો તમે જોઈ શક્યો ફૂલ ઉપર કાતરા છે. કાતરા એટલે 2 જાતના કાતરા હોય. ખાટા કાતરા હોય અને આ બખાઈના કાતરા અમે કંઈ જો આજે આવા છે. અહીંયા અમે બેનું કાતરા ઉતારી. અહીંયા છે ને બધી જાતનું ફ્રૂટ છે અને 2 આંબલી છે. એક આંબલી છે એ હેડીક મીઠી નથી. બી રૂપા રાતા રાતા જબરી જબરા છે પણ આના જેવી મીઠી નથી. ને આંબલી છે ને મીઠી બહુ છે. રોગુ પકડવાનું હે ને? અમે 2 કાતરા ઉતાર. બોલો તમે બે બોલો. તું નિશિતા બોલો, વાતો કરો. જો અહીંયા કાતરા ઉતારે હે બેન એમ કહેવાય. હું બોલાય અન કાતરા ઉતારે હે અરે આપની નસીબે આ ટ્રેક્ટર આવ્યું. મામા માં બેઠા નાન કાતરા ઉતારે છૂટી કરીને. હવે બોલેરો તો દેખા અન બોલેરો આવ્યો ને નાન અમે આવ્યા વાડીએ. એ મોલ બોલાવે બોલ ના રખાય. નાન શું કરે? હવે મૂકી દે હા. હાલો મેં કાતરા ઉતારી લીધા. જો ડબલું ભરાણું તો નહીં પણ હું ઘણા ઉતારી લીધા. બાપુને છે ને અહીંયા પાવડો આલે છે એમાં દેવાલ કરે છે ટૂંકમાં. પાવડો હાલે છે ટ્રેક્ટરથી. જો અહીંયા છે ને બખાર છે પણ એ જરીક ડૂચાડી છે. બાકી અહીં વડા જાંબુડા છે. કેરીયું તો હમણાં આસના કરવા ઉતારી ગયા ઘણા ખાતે મારી માની જાય. બાકી અહીંયા જાવા જાંબુ છે જાય. બોજના લૂંખા જાય. અહીંયા હે કેરીયું. હાલો કેરીયું ઉતારી લીધું. આ કાતરા ઉતારી લીધા. જો કેરીયું કાચ્યું પછી આંબુ ઉતાર્યા અને હવે જવું છે ઘેર. ને જયલાને ને મુનાને અહીંયા કામ છે ને અલ્પા લઈ લી છે બોલેરો. અલ્પાને આવડે છે બધા વાહન નાખતા. હાલો બોલેરો લઈ દો. ઊંડાના 4:30 જેવું થયું છે અને આજે અમારે બધાને જવાનું છે અભિયાન બેટ દ્વારકા. જો કે એટલે બધા તૈયાર થઈ ગયા છે. હવે બસ મામાએ જો સ્કોર્પિયો કાઢી લીધો છે અને બધા નીકળી નકર છે ને 2 ગાડી લઈ જવાના હતી. એક સ્કોર્પિયો ને એક રેપિડ. પણ હવે રેપિડનો વારો છે. એક સ્કોર્પિયો જ લઈ જવાનું છે એટલે લગભગ તો બધા તૈયાર થઈ જ ગયા છે. કોઈ બાકી નથી. થોડું ઘણું સામાન લઈ જાય છે એ બધા મૂકે છે.
બાકી હજી બધા આવે છે ધીરે ધીરે. મારી નવી ગાડી લીધી એનું ઉદઘાટન આપણે ત્યાં જઈને કરીએ બધા. અહીંયાનું બધું થાય. ચાલો હવે હે ને ગોઠવાઈ જાય પછી જાય. અમે છે ને બધા હાલતા થઈ ગયા હોય અને બે ગાડી નથી બે ગાડી બધા જાય નહીં એકાદ બે જણાની અને અમે છોકરી બાઈ બધી વચ્ચે બેઠી ને છોકરા અને ભાઈ આગળ બેઠા ને બે ગાડી લે પણ રસ્તા મજા ના આવે અલગ અલગ થઈ જાય એવા હાટ મને એક ગાડીનો વિચાર કરી અને એક ગાડી ચાલતી હાટ પછી ને એક જ ગાડી લીધી રસ્તાની મજા આવે અને આપણે અહીંથી સિંકો થઈ જવાતું ત્યાં ભૂગ્યા હોય અને આપણે જવું છે અભ્યાયમાં એ અમારા કુલદેવી હાલો ત્યાં વાત કરીએ એક વાગે ને હા એક વાગે ને હમણાં હે નહીં 2 વાગે વાત કરીએ આપણે બાકી રસ્તામાં હોય. હમણાં તો એ તો ઠીક છે કે પવન આવે આપણે જો નીસુ કેવી મજા આવે નીસુ બહુ મજા આવે. અમે હે ને બેટમાં અંદર આવ્યા હોય ને નાસ્તો કરી આવ્યા હોય જો આપણે બેટમાં હે ને બધું એવું ચેન્જ થઈ ગયું આમ કેદીના બેટ નથી અભ્યાયમાં ઘણી વાર આવી ગયા પણ બેટમાં હે ને વાણથી આવતા ને કંઈ પણ બેટમાં આવતી તેથી આવતા હવે એમાં નાસ્તો કરવો હજુ આ સાઈડ ને આ સાઈડ બે જગ્યાએ મોલ થઈ જતી વચમાં નાસ્તો કરવાનો હે અમે અહીં નાસ્તો કરવા બધા બેઠા અને અહીંયા મોલ છે નાસ્તો બધે કરી લીધો અને હવે છે ને ગાડી મોડે કરવું પેડા માતાજીની પ્રસાદ લે હા તમારા ભાઈ બંધ છે અહીંયા હે ને મોલ છે ચોલી કે કપડા કે કોઈ પણ વસ્તુ જોતી હોય તો એ વામ પલક ને મનત છોકરા બધા ને અલ્પા એ બધા પાણીપુરી ખાય અમારે અહીં રહ પીવો હે અમારે રહ પીવાનું એને પાણીપુરી ખાય છે. આપણે હે ને નાસ્તો બાસ્તો કરી અને અભ્યાયમાં પગી આવ્યા હોય ભાઈ બધી જો સામાન કાઢે સુદર્શન સેતુની લાઈટો હોય ને બહુ આવી ગયું પણ હવે દેખાતી નથી અંધારું થાય ને તો દેખાય ને કાટ લેવાનું દેખાય નહીં. હાલો માતાજીની પૂંજી અમારે જે અભ્યાયમાં હે જય શ્રી અભ્યાયમાં ને આરતી આંગળી થઈ ગઈ એમ નાસ્તો કરવા ગયા ને આરતી ના થઈ નકર આરતી એમાં આવે પુગાઈ જાય પણ સવારે વહેલા આરતીમાં પૂગી જાય હું સવારે વહેલી આરતી થાય ને તમે આવી જાય બાકી જો દીવા બધા પ્રગટે આપણા અભ્યાયમાન મંદિર આપણે પગે લાગી અને જે સામાન છે એ બધું હવે છે ને રૂમમાં મૂકી દઉં તો પવન એવો આવે અને સુદર્શન સેતુની લાઈટો ચાલુ તો થઈ ગઈ પણ હવે અંધારું થાય તો મસ્ત દેખાય એટલે અંધારું થાય તો દેખાશે. હવે બાઈ બધી રસોઈ કરીએ બધા ઘડીક વાર રમ્યું
અને તો આવતા ભેગું ક્રિકેટ ચાલુ થઈ ગયું રમવાનું. હાલો હાથ પગ ધોઈ લીધા, માતાજીને પગે લાગી લીધું અને ભાઈઓમાં બેઠા છે ને દૂધ નહોતું ને જેલ પાછું ગામમાં દૂધ લેવા ગયું. અમારે હવે બનાવી રસોઈ, એમાં રસોઈ જો આપણે અહીં આયરના બે બેન છે ચાવડાના, અને અમે બધાને થઈને બધાની રસોઈ બનાવવાની છે. અને આપણે છે ને માતાજીનું મંદિર આવી કંઈક રધી હેજો. અહીંયા છે રસોડું બધું રાંધવાનું ને રસોઈ બને જ છે. જો અહીંયા છે ને મેળી ઉપર ઘડી પર આવી ગયા વ્યૂ દેખાડવા ખાલી જતા રહીએ. બધું સામાન છે ને આપણે રૂમમાં ગોઠવી દીધું અને છોકરા બધામાં રમે છે. મનાતને ક્રિકેટ લઈ આવ્યા, બેટ દડો લઈ આવ્યા એટલે ક્રિકેટ રમે છે. અને આપણે મામા બેટની અંદર એવું ધક્કો ખાઈ આવ્યા, દૂધ ને એવું લેવાનું હતું ને ચા કરવાનો નહોતો એના ધક્કો ખાઈ આવ્યા ને આપણે રસોઈ તો બધું બનાવવાનું વાંચી લઈ આવ્યા હતા ઘેરથી. લગાવી બધી તૈયારી હાલે. ચાના બોટલ તો આપણે ભરી આવ્યા વાતો કરે તો અંધારમાં થોડા દેખાતી નહીં. હાલે છોકરામાંથી જ બેટ દળ રહ્યો હતો, બેટ દળ રમે એમાં ચા પીવાનું હાલે છે. સ્કોર્પિયો સારો આતા હવે આ સ્કોર્પિયો ને આપણે લીધા, બાકી આ માર્કેટ નથી વાગ્યા પેલે એના પાસે સ્કોર્પિયો આતા હોય. હું કે ખરાબ પીવો ડોહી, આ ડોહી પ્રમાણે આ સીધા ડોહી ભેગી હાલે ને. ધ્યાન રાખજો લાઇટિંગમાં ક્યાંક જાય. સ્કોર્પિયો નહીં, અરે હવે બોલવું નથી. સ્કોર્પિયો એમાં કઈ અમે લીધી એન ગાડી એમાં એરિયાથી બે દડે રમે છે. એમાં ઉભો જો ફોનમાં વાત કરતો તો વિકેટ કીપર છે ફોન લઈને. પેન્ટ ઓલું હે હું જોતી હતી. તૂટલ ફાટલ નહીં, એ ખીચો હે ને તૂટી ગયો તો ને મેં કાઢી નાખ્યો તો એ તો યારી ધરા પહેર્યું. એ ફેશન વાળું લાગે છે. મેં કહ્યું તું બીજું પેન્ટ પહેરલે, આ હું પહેર્યો તૂટલ હે. ચપ્પલ ઉતાર્યા હાલો ખાઈ પી અને અમે બધા છે ને આ સુદર્શન સેતુની ફોટા પાડવા અને છોકરાને રમવા અને આવ્યા. અને અટારની લાઇટિંગ ને કંઈક આવો નજારો હોય એનો જોજો. હા આવો કંઈક નજારો હોય જો. આવો કંઈક આ અસલનો વ્યૂ છે. હાલો ઘડીક ફોટા પાડી બધા. અટાણ છે ને 11 વાગવા આવ્યા છે પણ તો અહીંયા અટાણ માણસોને આવી જવું બોલી છે. જો આની કોમ લાઇટના કલર બદલે ને સેતુ કંઈક આવું રૂપારું લાગે. આમ ફરતી વાહુ એ છે ને છેટી છેટી લાઇટિંગ એ બહુ મસ્ત છે. જોતા છોકરાને જતા મોજા આવે પટ્ટી કાઢવાની, પટ્ટીયું કાઢે. અને ગાડી જેલો લઈને આવે છે ને અમે છે ને જરાક આગળ હાલીને જાય છે બધી. એ વાળા બેઠા જો મારા છોકરા ઊભા જો. પાછા આમ પાછા જેલો આમ ગાડી લઈ ગયો તો
બસ ત્યાંથી પાછો આમ લઈ ગયો છોકરાને સનરૂફમાં ઉભર મજા આવે ને ત્યાંથી હવે પાછો આવીએ તો હું હે ને વિડીયો ઉતારવા વાગી દીધું કહું કે ત્યાંથી આવીએ ને અને આ જો અને કલર આ હરિયા હે ને માથલા કલર બધા બદલેજો. આ બધા અહીંયા ઊભા ને અમે હે ને હાવ સુદર્શન ઉપર હઈ જો હાવ માથે. કોણ ખાવા બધું એ લાવતા એટલે આપણે હે ને બ્રિજેથી આવી ગયા હોય અને હવે બધાને હોવાનું તૈયાર થાય છે. મેળી ઉપર હોવાનું લગભગ થાય કે હે બધા ક્યાં હોય હવે મેળી ઉપર મજા આવી હોવાની કે ઠાર આવીએ પણ અમે માથે ઓઢીને હોતા આવે ખબર તો ના પડે એટલે મેળી ઉપર હોવાનું હે. અમે તો જો કે મેળી ઉપર હોઉં બાકી બધા ક્યાં હોય મેળી ઉપર જો કે મજા આવે હોવાની એટલે અને અટાણ બધા થાય બી હતા નિશુન સરતા બધા થાય કાતા એક નીંદર આવે એવી વાગ્યા લગભગ 12 વાગવા આવ્યા તો મેં નથી જોયું. ચાલો માથે જાય હવે અહીંયા હોઈ જાય અને હવે આ વિડીયો અહીં પૂરો કરી. જય શ્રી કૃષ્ણ.